નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સિનેમા સફર, ગ્રામ્ય વિસ્તારોમાં ફિલ્મોના માધ્યમથી જનજાગૃતિનો અનોખો પ્રયાસ। જાગતાને જગાડવાનો પ્રયાસ સૂત્ર સાથે એક નવતર પહેલ। કચ્છ જિલ્લાના વિવિધ ગામોમાં અમુક નિશ્ચિત ફિલ્મોના માધ્યમથી સામાજિક જાગૃતિ લાવવાનો અને જાગતાને જગાડવાનો પ્રયાસ સિનેમા સફર નામે હાથ ધરાયો હતો। સાચું ભારત ગામડામાં વસે છે, પરંતુ આજે ઘણા ગામડાઓમાં રૂઢિચુસ્ત માન્યતાઓ, અંધશ્રદ્ધા, સ્ત્રી પુરુષ અસમાનતા અને દીકરા દીકરી વચ્ચેનો ભેદભાવ જેવી સમસ્યાઓ વર્તે છે। સ્ત્રી સ્વાતંત્ર્ય અને સમાનતાની વાત કરવી પણ ઘણીવાર અપરાધ સમાન માનવામાં આવે છે। સિનેમા સફર અંતર્ગત રજૂ થતી ફિલ્મો આવી સામાજિક વાસ્તવિકતાઓને સ્પર્શે છે અને દર્શકોમાં વિચાર જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે। આ પહેલનો મૂળ હેતુ ગ્રામ્ય સમાજને સ્ત્રી પુરુષ સમાનતા તરફ પ્રગતિશીલ બનાવવાનો છે। આ અભિયાન અંતર્ગત હારૂન, અરુણ, હેલ્લારો, લાપતા લેડીઝ, મોડર્ન ટાઈમ્સ અને ભવની ભવાઈ જેવી વૈચારિક અને સંદેશાત્મક ફિલ્મો ગ્રામ્ય જનતાને દર્શાવવામાં આવી હતી। શરદ માસ દરમિયાન નિરોણા, સુમરાસર શેખ, ખેંગારપર, કૈલાસનગર, ભારાસર અને માનકુવા જેવા ગામોમાં સાંજે ખુલ્લા મંચો અથવા શાળાના મેદાનોમાં આ ફિલ્મો યોજાયેલ હતી। આ કાર્યક્રમ તારીખ 10થી 16 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાયેલ હતો। દરેક ગામમાં ફિલ્મ દર્શન સાથે નાના ચર્ચા સત્રો પણ યોજાયા હતા, જેથી લોકો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી વિચાર વિનિમય કરી શક્યા હતા। આ અભિયાનમાં તુલા સંજયના માર્ગદર્શન હેઠળ ગીતા, દર્શન, ધારા, ભરત, વિષ્ણુ, મોહન વગેરે સ્વયંસેવક મિત્રોએ મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો। ગ્રામ્ય કક્ષાએ ફિલ્મ સફરને સફળ બનાવવા માટે શિશુકુંજ ફાઉન્ડેશન ભુજનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયેલ હતો। આ ફિલ્મો માત્ર મનોરંજન પૂરતી જ સીમિત ન રહેતા સમાજમાં વિચાર પરિવર્તન લાવવાની દિશામાં એક ડગ સમાન હતી, જે ગ્રામ્ય જનજીવનમાં નવી ચેતના ફૂંકી સમાજ જાગૃતિનો અનોખો પ્રયાસ સાબિત થયેલ હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા।